હાલમાં નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ માટે વધારાના કર્મચારીઓની પણ આવશ્યકતા હોય, જેથી કરીને મહાનગરપાલિકાએ આઉટસોર્સિંગ એજન્સી થ્રુ કર્મચારીઓ લેવાનું નક્કી કરે, જેમાં મોટાભાગના કર્મચારીઓ એજન્સી થ્રુ આવવા માટે કામગીરી કરવા માટે સહમત થયેલા અને એ કર્મચારીઓ એ મહાનગરપાલિકામાં એજન્સી થ્રુ જોઈન થઈ ગયેલા છે. કેટલાક કર્મચારીઓ કે જે સફાઈ કર્મચારીઓ છે તે લોકોને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાથી તે લોકો આમાં જોઈન થયા નથી. આ 50% જેટલા કાયમી કર્મચારીઓ કામ કરે છે. અમુક આઉટસોર્સિંગના કર્મચારીઓ છે એ પણ કામ કરે છે, પણ સફાઈ કર્મચારીઓમાં અમુક કર્મચારીઓની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાથી એ લોકો કામ ઉપર આવ્યા ન હતા અને નગરપાલિકાના જે કાયમી કર્મચારીઓ કામ કરતા હતા, જે ડ્રાઈવરો પણ આઉટસોર્સિંગ એજન્સીમાં આવી ગયેલ છે એ લોકો પણ કામ કરતા હતા, તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો. જે દરમિયાન નગરપાલિકા મહાનગરપાલિકાના સ્ટાફ તથા પોલીસની મદદ રહી અને તેમને સમજૂત કરેલ અને સવારે એક મિટિંગ પણ કરેલ છે અને ત્યાર પછી એ લોકો ચર્ચા વિચારણા કરી અને ફરીથી મિટિંગ કરવાનું તેઓએ વચન આપેલ છે. આ દરમિયાન મારે ખાસ તો લોકોને એક અપીલ કરવી છે કે જ્યારે મહાનગરપાલિકા બનેલ છે અને એક ટ્રાન્ઝેક્શન સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે લોકોને મારે ખાસ વિનંતી, નાગરિકોને ખાસ વિનંતી કે આવા સમયે અમને સહકાર આપે. 2-3 દિવસ માટે આ પ્રશ્ન રહેશે તો આ સમય દરમિયાન કચરો છે એ રસ્તા ઉપર ન નાખે. અમારા ડોર ટુ ડોરના વાહનો અને બીજા વ્હીકલો ત્યાંના ચાલુ છે તો એમાં નાખે, એવી મારી ખાસ લોકોને અપીલ છે.